નમસ્કાર મિત્રો, જય રામાદાની, જય વીર મહારાજ, જય માતાજી. તો આપણે ઊંડું કાશ્મીર આવી ગયા છીએ, રામાપીરની જન્મભૂમિ. જય માતાજી મિત્રો, ફાઇનલી આપણે ગાડી પહોંચી ગયા છે મિત્રો. અને આપણે રામાપીરનો નેજો. અને હવે મિત્રો આપણે ગાડીમાં બેસીએ. હવે મિત્રો જયદીપભાઈ બાપુ. હા ભાઈ, બોલો બોલો. આરવી સરકાર. તો હવે ગાડીનો સેલ મારીએ આપણે તાણું. ગાડીનો સેલ માર્યો બાપુ. મિત્રો અમારી ગાડી ચાલે એટલે અમે બોલીએ છીએ, બોલો દ્વારકાધીશની જય, બોલો રમાપીરની જય. ચલો મિત્રો, આ નામ લઈ અને પછી હવે ગાડી જવા દઈએ છીએ, સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો. તો હવે આપણે ગાડી ધીરે ધીરે બહાર કાઢીએ. હવે ગાડી આપણે બહાર જવા દઈએ. આ છે મિત્રો હારે સહારે ખાટુ વાલે કી પીંછી છે. આ છે આપણો દ્વારકાધીશનો નેજો જે લગાયો તો એ. બોલો હારે ખાટુ શ્યામ કી જય. ખાટુ શ્યામ ભાઈ હારે કા સારા છે ભાઈ. અમે મંદિરે જઈએ છીએ મિત્રો. અને ખાસ એ કહેવાનું કે આપણે આ ભુવાજીની જે સાલ છે, જય ગોગાધામ, ગોગા મહારાજની સાલ છે, તે પણ આપણે અહીંયા આગળ મૂકેલી છે મિત્રો, મૂકેલી જ હોય છે. હવે આગળ વધીએ આપણે. મિત્રો આપણે હવે ઊંડું કાશ્મીર, જે રામાપીરની જન્મભૂમિ છે, તો ત્યાં પણ હું પોતે મારી લાઈફમાં હું પહેલી વાર જઈ રહ્યો છું. અત્યારે રાતનો સમય થઈ ગયો છે. આમ તો દિવસે જવાની ઈચ્છા હતી, પણ રામાપીરની કંઈક દયા છે. તો અત્યારે હવે અમે રામદેવડાથી નીકળ્યા છીએ. તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો. આપણે અહીંયા પોકરણમાં આવ્યા છીએ અને પેટ્રોલ ભરાવીએ છીએ ગાડીમાં. અહીંયાથી આપણે જઈએ ઊંડું કાશ્મીર. वॉशिंग नहीं कराइए क्योंकि टाइम नहीं था और निकलना रात को ही पड़ा, और गाड़ी का अरेंजमेंट पहले दूसरा था, तात्कालिक दूसरी गाड़ी ली. અહીંયા આપણે હવે જઈ રહ્યા છીએ આગળની તરફ, ઊંડું કાશ્મીર. આપણો આ રસ્તો પોખરણ સિટી તરફથી, અને આપણે અહીંયા થઈને આપણે ઊંડું અહીંયાથી 73 કિલોમીટર છે. રાત સમય થઈ ગયો છે. આપણે રાતનો સમય થઈ ગયો છે, તો વિડીયોમાં આપણે વધારે આજુબાજુ જે રસ્તો છે તે લેતા નથી. અને ખાસ એ કહેવાનું કે આપણે પોખરણ શહેરથી ઊંડું કાશ્મીર, જે રામાપીરની જન્મભૂમિ કહેવાય છે, તો અહીંયાથી ત્યાંથી 80 કિલોમીટર જેટલું થાય છે. અને આજુબાજુ આ રસ્તો તમે જોઈ શકો, રાત્રે આ રીતના છે. આપણે અહીંયાથી 10 કિલોમીટર જવું છે રામાપીરની જન્મભૂમિ. ઓવા
આટલાથી બસ આ રસ્તો જાય કદાચ પણ એ આ બાજુ એ જ રસ્તો બતાવે છે. લગી ને રસ્તો એથી લેફ્ટ કીધું રાઈટ કીધું તું તો ભાઈ લગી અહીંયાથી આગળની સાઈડ છે મંદિર. આ જો તું શું લઈ ગયો તું શિકાર તું બંધ થા કર આ પાછો હું બંધ તું અવળો લઈ ગયા લઈ ગયો તો અરે આવલે એ મંદિર સાથે તો મારે ખાલી કાશ્મીર સર મંદિર તરફ મંદિરની નજીક આપણે પહોંચી ગયા છીએ. રાત્રે આવ્યા મિત્રો અહીંયા. તો અહીંયા રાત્રે અમે ત્યાં વચ્ચે રસ્તામાં આવીને પાછા જતા રહ્યા અને ત્યાં ગામમાં જઈને ફરીથી પાછા આવ્યા. હલો હા વચ્ચે સસલો આવ્યું. આપણે લાઇટ બંધ કરી, કારણ કે તમે લાઇટ ચાલુ રાખો ને તો તે દોડ જ કરે લાઇટની આગળ. આ લાઇટ બંધ કરો તો તે તેના રસ્તે જતું રહે. તો જતું રહે તે હવે આપણે આગળની તરફ જઈએ. આપણે રાત્રે આવ્યા છીએ, ટાઈમે પહોંચી ના શક્યા. આપણે રામાપીરની જન્મભૂમિ છે ત્યાં પહોંચી ગયા છીએ અને હવે મંદિરમાં જઈશું દર્શન કરવા. ઠંડી બહુ હોય છે, બહુ ઠંડી છે. રામાપીરના દર્શન કરો તમે. કાશ્મીર ગામ છે.
તમે જુઓ કે આપણો આ છે જે મૂર્તિ છે તે વિષ્ણુ ભગવાનની છે અને તે છે અજમેર રાજા. અને આ તમે જુઓ કે અજમેર રાજા અને આ ખેડૂતો છે તેમની વચ્ચે વાર્તાલાપ. અને ત્યારબાદ તમે આ ગણપતિ દાદાના દર્શન કરી શકો છો. અને જુઓ તમે બજરંગબલી. ઉપરની તરફ જોઈ શકો એના ઉપરની તરફ છે આ રીતના. કૃષ્ણ ભગવાન. જો કે કાશ્મીર ગામ છે ત્યાં રામાપીરનું જન્મસ્થાન, ત્યાં આ વિશાળ મંદિર છે. આપણે રાત્રે આવ્યા છીએ તો લાઇટિંગ આપણને જોવા મળ્યું. દિવસે લાઇટિંગની ખબર ના પડે આપણને. બહારનું લાઇટિંગ અને અહીંયા રામાપીરનો ઘોડો. જય બાબારી.
ડાલીભાઈ. જો કે બહુ મોટું જ મંદિર છે અહીંયા. તમે રામદેવળા આવો તો અહીંયા રામદેવળાથી 90 થી 95 કિલોમીટર છે. અહીંયા આવી શકો છો. રાત્રે આટના લાઇટિંગ જોવા મળશે. ચાંદ રામાપીરના નીચા ફરકે છે. તમે જુઓ કે કેટલું સરસ લાઇટિંગ છે. બોલો રામશ્યા પીરની જય. તો શ્રી બાબા રામદેવજી ધામ ઊંડું કાશ્મીર તો આપણે દર્શન કર્યા મિત્રો. તો મિત્રો રામાપીરના હુકમ વગર કંઈ જ નથી. મિત્રો તમે જોઈ શકો છો બહારનું લાઇટિંગ. તો મિત્રો આપણે રાત્રે આવ્યા છીએ તો રાત્રે લાઇટિંગ આ રીતનું હોય છે. તો આપણે હવે બહારની તરફ જઈએ. જય રામાધણી, જય નાગસંગીત મહારાજ, જય માતાજી. તો મિત્રો આપણે રામદેવળા રામાપીરના સમાધિના દર્શન કર્યા. ત્યારબાદ આપણે રાત્રે થોડુંક મોડું થઈ ગયું તો આપણે રામાપીની જે જન્મભૂમિ છે જે કાશ્મીરમાં આવેલી છે, જે રાજસ્થાન કાશ્મીરમાં આવેલી છે, તો
તો આપણે રાતનો સમય છે અને રાત્રે દર્શન કરવા આવ્યા છીએ અને આપણને એવું હતું કે કદાચ મંદિર બંધ થઈ ગયું હતું, ખબર નથી ફાઇનલી, પણ આપણે દર્શન કરવા મંદિર અત્યારે ખુલ્લું હતું અને આપણે રામાપીર જન્મભૂમિના ત્યાં આજે આવી ગયા છે અને મંદિરના દર્શન આપણે થયા. તો તમે જોઈ શકો કે અત્યારે મંદિરનું લાઇટિંગ, આ લાઇટિંગ તમને આપણે વિડીયોમાં પણ બતાવ્યું અને અત્યારે તમે બહારનું લાઇટિંગ પણ જોઈ શકો છો. અને રામાપીરના દર્શન કર્યા. તો મિત્રો આપણા દિવસે અહીંયા લોકેશન તમને બતાવી નહીં શકતા, પણ અત્યારે રાત્રે આ મંદિરનું લોકેશન તમને બતાવ્યું. અને ખાસ અહીંયા કે આપણે રામદેવરા તમે દર્શન કરવા આવો તો અહીંયા એ બાડમેરની નજીક આવે, કાશ્મીર છે તે. તો ત્યાં તમે દર્શન કરવા આવી શકો છો અને અહીંયા જમવાની પણ સગવડ હોય છે. અને મિત્રો ખાસ એ કહેવાનું કે આ રામાપીરની જન્મભૂમિ આપણને દર્શન કરવા અહીંયા તમે દર્શન કરવાનો હુકમ થાય. આપણે રામદેવડા પણ એવું છે કે દર્શન કરવાનો હુકમ થાય ત્યારે તમે રામદેવડા આવી શકો. અને આ જન્મભૂમિમાં પણ હું પણ મારી અત્યારે 29મું વર મારી રનિંગ છે ઉંમર. તો હું અત્યારે આટલા વર્ષે હું મારી લાઈફમાં પહેલી વાર અહીંયા જન્મભૂમિ પર અહીંયા આવી શક્યો. તો તે રામાપીરનું હુકમ કહેવાય, રામાપીરની દયા કહેવાય. તો આપણે રામાપીરની દયા વગર કશું જ નથી. તો મિત્રો જય રામાતાની, જય ભીમારા, જય માતાજી. તો આપણને તમે જેવો વિડીયોમાં બીજા વિડીયોમાં સપોર્ટ કરો છો તેવો આપણને વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો. અને આપણી જય વીર ઓફિશિયલ ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. અને જયદીપભાઈ બે શબ્દો કહેશી. બસ આપણે તમે કીધી રે બરોબર ને? ખૂબ સરસ મંદિર લાઇટિંગ બરાબર છે, ખૂબ સરસ છે. તમારે દર્શન થયા રામાપીરના બરાબર. તો હજી આગળના વિડીયોમાં તમે બન્યા રહેજો, તમને બધું મતલબ દેખાડશું. દિવસે આવશું મિત્રો, આપણે ટાઈમ લઈને આપણે દિવસે પણ આવશું. અને અત્યારે ટાઈમના અભાવે આપણે દિવસે વિડીયો બનાવી શક્યા નહીં, તો આપણે ફરીથી નેક્સ્ટ વિડીયો બનાવશું દિવસે. તો મિત્રો આવા વિડીયોમાં મળીએ આગળ નેક્સ્ટ વિડીયોમાં. બહારનું લોકેશન આવું છે, કંઈક ખુલ્લી જગ્યા છે. પાર્કિંગ પણ થઈ શકે છે.